પ્રકરણ 3 ચાલુ છે ધોરણ 12 માં અને ગયા વખતે આપણે વિદ્યુત પ્રવાહ અને એને અનુરૂપ થોડીક રાશિઓનો અભ્યાસ કરેલો. હવે ઓહમનો નિયમ આપણે ભણવાનો છે. તો વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય અને ધન આયનો સ્થાને પોતાના ચોક્કસ સ્થાને ગોઠવાયેલા હોય એટલે ઇલેક્ટ્રોન અથડાતો કૂટાતો વાહકમાં ગતિ કરે એટલે વાહકમાં ઇલેક્ટ્રોનની ગતિનો વિરોધ થાય, એને વાહકનો અવરોધ આર કહેવાય. એટલે અવરોધ આર શોધવા માટે ઓમ નામના વૈજ્ઞાનિકે નિયમ આપ્યો, એને કહે છે ઓમનો નિયમ. સૌથી પહેલા ઈસવીસન 1828 જ્યોર્જ સાયમન ઓમ એને પ્રાયોગિક રીતે શોધ્યું કે વાહકમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. વાહકમાં પ્રવાહનું મૂલ્ય વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. જેમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધે એમ પ્રવાહ વધે. એટલે એવું લખવાનું કે વી ચલે છે I અને V is equal to IR. આર એ અવરોધ, આર બરાબર V upon I. આને આપણે ઓહમનો નિયમ કહેવાય. એટલે જેમ V વધશે તેમ I વધશે, પણ ગુણોત્તર બદલાશે નહીં. એટલે વાહકનો અવરોધ એ વાહકની જાત, દ્રવ્યની જાત ઉપર અને એના પરિમાણ ઉપર આધાર રાખે છે. પરિમાણ એટલે ક્ષેત્રફળ, લંબાઈ, કદ. તો આપણે આના માટે ઓહમના નિયમની વાત કરીએ. આર બરાબર V upon I ઓહમનો નિયમ. અવરોધનો એકમ ઓમ છે એટલે ઓમ તમારે સંકેત લખવાનો. અવરોધનો એકમ ઓમ લખવાનો. લાઈક એકમ બનાવવો હોય તો ઓમ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટ પર એમ્પિયર. ઓમ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટ પર એમ્પિયર. આ એકમો બહુ સમજવાનું. ઓમ એટલે વોલ્ટ પર એમ્પિયર, આર બરાબર V. ધારો કે આપણને વાહકનું ચોસલું આપેલું છે જેનું ક્ષેત્રફળ એ છે અને લંબાઈ L છે. આમાં બે છેડે વિસ્તીર્ણનો તફાવત V હોય તો I જેટલો પ્રવાહ વધે છે. એટલે વાહકની લંબાઈ L હોય, પ્રવાહ I અને વોલ્ટેજ V હોય તો અવરોધ એનો R છે. R બરાબર V upon I. તો ધારો કે આ વાહકની લંબાઈ બમણી કરી, L ની જગ્યાએ 2L કરી. તે વખતે વિસ્તીર્ણનો તફાવત ડબલ થશે, V અને V. પણ પ્રવાહ બધામાં સરખો વધે, લાઈ અચળ રહે. એટલે RC બરાબર 2V upon I. હવે ધ્યાન આપો, V upon I એટલે R છે, તો RC બરાબર 2. હવે અવરોધ કેવો થઈ ગયો? બમણો. ત્યારે લંબાઈ બમણી કરી જાય. તો જેમ લંબાઈ બમણી થાય, 3 ગણી થાય, 4 ગણી, જેમ લંબાઈ વધે એમ અવરોધ વધે એવું આપણે જાણી શકીએ. એટલે લંબાઈ બમણી કરીએ તો અવરોધ બમણો થાય. લાર ચલે છે, ક્ષેત્રફળ અચળ રાખ્યું આપણે. ઓહમનો નિયમ ફરી R બરાબર V upon I. કારણ કે ચોસલું છે ને આપણે અડધું કાપી કાઢીએ આમ કરીએ તો આનું ક્ષેત્રફળ A/2 થઈ જશે અને આ ભાગનું ક્ષેત્રફળ A. તો લંબાઈ તો આની આપણે યાદ જ રાખીએ. આમાં આનો અવરોધ અહીં ડબલ થાય છે. કેવી રીતે સમજાય? તો ક્ષેત્રફળ અડધું કાઢીશું તો પ્રવાહ અડધો થઈ જશે, પણ લંબાઈ અચળ છે, વોલ્ટેજ અચળ છે, પ્રવાહ અચળ છે, પ્રવાહ અડધો થઈ જાય. R by V upon I માં બે ટુકડા કરી આ ચોસલાના તો અડધું ક્ષેત્રફળ થાય એટલે પ્રવાહ પણ અડધો થાય એટલે I/2 એટલે બે ઉપર જાય 2V upon I. RC બરાબર RC એટલે કોમ્બિનેશન. તો ક્ષેત્રફળના બે ભાગ કરીએ તો A/2 થાય. ચાર ચાલે છે 1/. જેમ ક્ષેત્રફળ ઘટે એમ અવરોધ વધશે. ચાર ચાલે છે 1/. L અચળ રાખે. આ બેનું સંયોજન કરીએ તો R ચાલે છે L upon A. લંબાઈને ક્ષેત્રફળ સાથે તો અચળાંક આપણે રો મૂકવાનો. આ રોને અવરોધકતા કહેવાય અથવા વિશિષ્ટ અવરોધ કહેવાય. અવરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ આવું નામ છે. હવે રોને કરતા બનાવીએ તો R/L થાય. આપણે વ્યાખ્યા આપી તો એની કિંમત 1 લેવાની, એની કિંમત 1 લેવાની. તો 1 લઈએ તો રો બરાબર R. એટલે અવરોધકતા બરાબર અવરોધ થાય. એની વ્યાખ્યા એવી થાય કે એકમ લંબાઈનું અને એકમ આડછેદનું ક્ષેત્રફળ વાળો વાહકનો જે અવરોધ હોય એને કહેવાય દ્રવ્યની અવરોધકતા. એ દ્રવ્યની જાત પર જ આધાર રાખે.
દ્રવ્યની જાત પર આધાર રાખે છે. ફરી એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને અવરોધકતા કહેવાય, વિશિષ્ટ અવરોધ કહેવાય. અને જાત પર આધાર રાખે, તાપમાન દબાણ પર આધાર રાખે. તો રોનો એકમ આપણે બનાવવો હોય તો અહીંથી આવડે તમને. અવરોધનો એકમ ઓમ, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર, લંબાઈનો મીટર. 1 મીટર ઉડી જાય એટલે ઓમ મીટર રોનો એકમ. હવે અવરોધનો વ્યસ્ત તો એને વાહકત્વ કહેવાય. ખાસ વ્યાખ્યાઓ છે ધ્યાન રાખવાની. અને 1/ρ વાહકતા, અવરોધકતાનો વ્યસ્ત એને વાહકતા કહેવાય. સિગ્મા વડે દર્શાવાય. એટલે સિગ્મા બરાબર 1/ρ થાય, ρ બરાબર 1/σ. આપણે આની આગળ જરૂર છે. હવે આગળનું સમીકરણ છે V બરાબર IR, ઓહમનો નિયમ. આનું મૂલ્ય રોયલ બાય આપણે સાબિત કરેલું છે. અને V બરાબર IR થાય, બીજા પાઠમાં શીખ્યા. તો E બરાબર I ρ અપોન A થાય, એનું નિયમ. Y અપોન A ને જે પ્રવાહ ઘનતા કહેવાય, એકમ એમ્પિયર મીટર સ્ક્વેર, E બરાબર J ρ એટલે 1/σ છે, એટલે 1/σ લખેલું કહેવાય. અને J ઇક્વલ ટુ સિગ્મા. તો આવી રીતના આખું સૂત્ર બને. આ ઓહમના નિયમનું સ્વરૂપ છે. એટલે પ્રવાહ ઘનતા J સદિશ ભૌતિક રાશિ છે, અને એ પણ વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. અને J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા લખી. J અને E એક જ દિશામાં છે. આવી રીતે J બરાબર સિગ્મા E સાબિત કરવાનું પૂછાય. ઓહમનો નિયમ સમજાવો અને આખી પરિસ્થિતિનું સૂત્ર લાવી શકાય. તો આ રીતના ટોપિક પૂરો. ધોરણ 12 માં આપણે ટોપિક ચાલુ છે. હવે પ્રકરણ 3 માં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ Vd અને ઇલેક્ટ્રોન માટે અવરોધકતા ρ = m/n² સૂત્ર કાઢો. આ સૂત્ર આપણે આગળ સમજેલા છે અને અનુસંધાનમાં આગળ વધવાનું છે. સૌથી પહેલા વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય તો ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે અને પ્રવાહનું કંઈ વહન થાય નહીં. પણ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન અથડાતો કૂટાતો જે અસરકારક અંતર કાપે એકમ સમયમાં, એને ડ્રિફ્ટ વેગ કહેવાય. એટલે ડ્રિફ્ટ વેગ Vd ઇલેક્ટ્રોન ક્ષેત્રની હાજરીમાં ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એકમ સમયમાં કાપેલું અસરકારક અંતર, એને ડ્રિફ્ટ વેગ Vd નામ આપેલું છે. આ ઇલેક્ટ્રોન આયન સાથે અથડાય, કૂટાય, એનો વેગ સતત બદલાયા કરે અને દિશાઓ પણ સતત બદલાયા કરે. એટલે સરેરાશ વેગ 0 થાય છે, આપણે સમજાવ્યું. તો ધારો કે ઇલેક્ટ્રોન n હોય અને આપણે I માં કોઈ ઇલેક્ટ્રોન લઈએ તો એનો વેગ Vi હોય. ઇલેક્ટ્રોન સતત અથડાતો કૂટાતો હોય એટલે એનું સરેરાશ મૂલ્ય વેગનું 0 થાય. એટલે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ m Vi 1/n = 0. એક ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ 0 થાય. એવું બધા ઇલેક્ટ્રોનનું પણ થાય. હવે ઇલેક્ટ્રોન પર ક્ષેત્રને કારણે બળ લાગે એટલે ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે. F બરાબર m સૂત્ર યાદ રાખવાનું અને F બરાબર q. પણ આપણી પાસે ઇલેક્ટ્રોન છે એટલે q ની સાથે માઇનસ e છે. આ સમીકરણ ડાયરેક્ટ આપે છે ચોપડીમાં, આપણે સમજાય F બરાબર -q. હવે m બરાબર -e થાય, a બરાબર -e/m આ પ્રવેગ. હવે ધારો કે જે સમય આપેલો છે t, એના કરતા અગાઉની જે અથડામણ છે એના માટેનો સમય, એનો વેગ vi લઈએ અને પછી ti સમયે આપણે વેગ શોધવો હોય તો આ v બરાબર v0 પ્લસ at સૂત્રનો ઉપયોગ કરેલો છે. v બરાબર v0 પ્લસ at સૂત્રનો ઉપયોગ. એટલે વેગ vi હતો અને એ બરાબર -em/vi. હવે આપણે બધા ઇલેક્ટ્રોન માટે આ વેગની વિચારણા કરીએ તો આ Vi નું જે સરેરાશ આવે એને ડ્રિફ્ટ વેગ નામ આપ્યું છે. અને ઇલેક્ટ્રોનનો બે ક્રમિક અથડામણનો સમયગાળો એને રિલેક્સેશન સમય ટાઉ કહેવાય. આ ખાસ સમજાવવાનું. એટલે સરેરાશ વેગ Vi નું તો Vd ડ્રિફ્ટ વેગ બને અને આ વેગનું સરેરાશ 0 બને છે. એટલે -em થાય ટાઉ સરેરાશ. આ સરેરાશ ટાઉ એ રિલેક્સેશન સમય છે એટલે આ ટાઉ સમીકરણમાં આવી ગયું. Vd બરાબર -em/τ. આપણે જોવાનું કે આ ક્ષેત્રફળ જે છે એનો ક્ષેત્રફળ છે. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, ઇલેક્ટ્રોન આમ ગતિ કરે છે. આ સમજવાનું.
તો જે ઇલેક્ટ્રોનનો ગ્રીડ વેગ વીડી હોય એ ડેલ્ટા ટી સમયમાં વીડી ડેલ્ટા ટી અંતરવાળા ઇલેક્ટ્રોન આ ક્ષેત્રફળમાંથી પસાર થાય. એટલે વીડી ડેલ્ટા ટી અંતર છે. આટલા ભાગનું કદ શોધો તો એ ઇન્ટુ વીડી ડેલ્ટા ટી કદ હોય. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એટલે એકમ કદમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા એમ કહેવાય. તો એ વીડી ડેલ્ટા ટી માં n આ ઇલેક્ટ્રોનની સંખ્યા. આને અનુરૂપ જો વીજભાર શોધીએ તો માઇનસ એ વીડી ડેલ્ટા ટી n. ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં જે વીજભાર ગતિ કરે એના માટે માનાંક ધન કરી દેવાનું. q બરાબર i ડેલ્ટા. i ડેલ્ટા ટી બરાબર a વીડી ડેલ્ટા ટી n. આમાં ડેલ્ટા ટી પહેલા ઉડાઈ દો અને i અપોન a રાખો તો વીડી n બનશે. i અપોન a પ્રવાહ ઘનતા જે બને અને વીડી નું માનાંક લખવાનું છે આમાં e tau by n into n. આ સમીકરણ ગોઠવો n² tau e by n = 0. હવે જે બરાબર સિગ્મા e સાબિત કરેલું છે એટલે જેની કિંમત સિગ્મા e લખો n² tau by n ud જો વિદ્યુત ક્ષેત્ર. સિગ્મા એટલે 1/ρ છે એ આપણે હમણાં જોયું. એટલે સિગ્મા ની કિંમત 1/ρ એટલે n² tau by અને ρ ને કરતા બને તેમ by n² tau. આ અવરોધકતા એ રિલેક્સેશન સમયના વ્યસ્ત પ્રમાણમાં છે. આ સમય રિલેક્સેશન સમય ટાઉ એ એવો છે કે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો. તો કેટલીક વાર ઇલેક્ટ્રોન ઝડપથી અથડાય, કેટલીક વાર ઇલેક્ટ્રોન ધીમેથી અથડાય. એટલે એનો જે સરેરાશ સમયગાળો છે આપણે ટાઉ લીધો. આ સમીકરણ આખું આપણને મળે છે.